આપણે ચુંબક પાઠમાં ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રીનો પ્રયોગ કરવાના છીએ. તેના માટે આપણે બોર્ડમાં ઘણી બધી વસ્તુઓના નામ લખ્યા. ચાવી, પ્લાસ્ટિક, પછી ચાંદીની દરેક વસ્તુ આપણે ટેબલ ઉપર લાવીને મૂકી દીધી. ચાવી, પ્લાસ્ટિકની ફૂટપટ્ટી, લાકડું, કાગળના કપ, સ્ટેપલરની પેન, અહીંયા રબર પણ છે ને વચ્ચે કચકડું પણ છે. કાચ, અહીંયા સ્ટીલ છે. આ ભલે આપણો સ્ક્રૂ લોખંડનો, પણ આ આપણો સ્ટીલ છે. ચોક, પૂંઠું, રૂમાલ, થર્મોકોલ અને સ્પંજ, આ બધી વસ્તુઓને આપણે લોચુંબક અડાડીશું. જે વસ્તુને લોચુંબક અડે, ચોંટે, તે વસ્તુઓને આપણે ચુંબકીય કહીશું. કેવી વસ્તુઓ કહીશું? કઈ વસ્તુને ચુંબકીય કહીશું? કોણ કોને ચોંટે? એવું નથી પ્રશ્ન. પ્રશ્ન શું છે? ચુંબકીય વસ્તુઓ કોને કહેવાય? હા, જે ચુંબકને અડે તેને જે વસ્તુ તો બોલો. અને જે વસ્તુ ચુંબકને ચોંટે તેવી વસ્તુઓને તો આપણે એક અહીંયા વર્ગીકરણ માટે ચુંબકીય અને બિનચુંબકીય લખી દીધું છે. સૌથી પહેલા આપણે ગજિયા ચુંબકને ચાવીને અડાડીશું. તમારે કહેવાનું ચોંટ્યું કે ના ચોંટ્યું, બરોબર? આકર્ષણ અપાકર્ષણ. પછી શું થયું? ચોંટ્યું. તો ચાવીને શું કહીશું? ચુંબકીય. તો એ આ બાજુ લખવાનું આવશે કે પેલી બાજુ? સરસ. ચુંબકીય બાજુ શું લખીશું? ચાવી. શું લખીશું? પરીક્ષામાં વર્ગીકરણ કરવાનું આવે ત્યારે તમારે આ બાજુ શું લખવાનું? ચલો, બીજો પદાર્થ પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. શું થયું? ચોંટ્યું કે ના ચોંટ્યું? તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કેવી કહેવાય? ચુંબકીય કે બિનચુંબકીય? ત્રીજો પદાર્થ આપણો લાકડું. બોલો. બિનચુંબકીય. ચોંટ્યું? અમે એક કપ કાઢો. કાગળનો કપ, એના આપણે લો ચુંબક અડાડીશું. ચુંબક કેવું? બિનચુંબકીય. સ્ટેપલરની પિન. શું થયું? ચોંટ્યું કે ના ચોંટ્યું? ચોંટી જાય તો કેવો પદાર્થ કહેવાય? ચુંબકીય પદાર્થ. ચલો મૂકી દઈએ. રબર. આ બહારની બાજુ છે રબર. શું થયું? અંદર વચ્ચે છે કચકડું. કાચ. કાચમાં ચોંટે છે તો સ્ટીલ. જો સ્ટીલની આ બાજુ લોખંડનો બોલ્ટ છે, હું તમને બતાવું એ લોખંડ છે કે નહીં એ ચેક કરીએ. કાંઈ જો આ બાજુ જેવું લઈ જઈશ, શું થયું? પરંતુ જે ગોળ રિંગ છે એ સ્ટીલની છે. જો શું થયું? ચોંટ્યું નહીં તો બિનચુંબકીય. ચોક, પૂંઠું, રૂમાલ,
થર્મોકોલ અને સ્પંજ. છેલ્લે એક વસ્તુ ચાંદીની વીંટી. શું લાગે છે ચાંદી ચોટશે કે નહીં ચોટે? કેટલા જણના ચુંબકીય વાળા કેટલા? ચુંબકીય પદાર્થ ચાંદી એ ચુંબકીય પદાર્થ વાળા કેટલા? ઓકે ચલો. અને બિન ચુંબકીય વાળા બાકીના બિન ચુંબકીય તો આપણે ચેક કરી લઈએ. ઓરિજિનલ ચાંદી છે ને? ઓરિજિનલ ચાંદી. ચાંદી કેવો? બિન ચુંબકીય. તો આ રીતે તમે વર્ગીકરણ કરી શકો છો.